ખાટલાની માનમાંથી બે માણસો ખોનીના આદમી બાવડું થોબીને ડોસીને ટહીડીને લાવ્યા મારી મેલડી પાસે 9 વર્ષની દીકરીને સામે ઉભા રાખીને કીધું લેવા મેલડી આ ડોસી અને તેથી મારી મેલડી એટલું બોલી કે હે ડોસી તું એમ કહેતી ને કે મારો કાળિયો દુબળો હું મેલડી દુબળી અરે કાળિયાનો વડવો દુબળો ત્યાં સુધી તો મેં કાંઈ ન કર્યું પણ પ્રમદી રાતે ગઈ કાલની રાતે રાતના 12 વાગે તે મને એવું કીધું હતું કે મેલડી તારા પગ ભાંગી ગયા મારા પગ કોઈ દી ભાંગે નહીં પણ મારા ને મારા સોર બને ને એમાં મારે કઈ આંખને ફોડવું આજ હું મેલડી ઝાપાના ખીલમાં 4 નાળિયેરનું ખાતું મારી મેલડીને દેવું અને મારી મેલડી કે જો કોઈ કાળા માથાના માનવીને પાવર હોય કે નાળિયેર 4 દીધા વગર હું વિયો જાઉં તો સાહેબ આજની તારીખમાં જેને ખાતરી કરવી કરજો નનામીને વિહામો ન આપો 4 નાળિયેર ઝાપામાં ફોડ્યા વગર જો કદાચ માળાના સબને શમશાનની માલમાં લઈ જાઓ એક નહીં એક ગાડી નહીં એકવી ગાડી લાકડાનો ઢગલો કરો ને માથે મળદું મેકી દો એકવી ગાડી લાકડા મળી જાય પણ મારી મેલડી કે જ્યાં સુધી મને નો નાળિયેર મળે મારી મારા ભાઈઓ ભલે તને ભૂલી ગયા પણ મારા બાપની દેવી મારા ભાઈઓને મારી મેલડી તું નો ભૂલતી કોઈ માણાએ તમને ધોળ થાપલીનો ઘા કર્યો હોય લાકડીનો ઘા કર્યો હોય તો કોકજી રૂજાઈ જાય હો માણાએ કદાચ લાકડીનો ઘા કર્યો હોય તો કોકજી રૂજાઈ જાય પણ મારી મેલડીનો ગુનો થઈ જાય અને મારી મેલડીનો ઘા અડે અને જો કોઈ જી રૂજાવા દે ને તેની તો મારી મેલડીનો હોય બાપ